કોલ સેન્ટરો જે ચલાવે છે એ કોઈ એમના જે બેકિંગ હોય છે એ કોઈ નાના માણસો નથી હોતું. એમના કોન્સ્ટેબલથી માંડીને આઈપીએસ સુધીના અધિકારીઓના બેકિંગ હોય છે, પોલિટિશિયનોના બેકિંગ હોય છે, અને એના કારણે જ આ કોલ સેન્ટરિયાઓ મોટા થયા છે. તમે મેં જે વાત કરી આ ભાઈની કે ચંડીગઢમાં જે કોલ સેન્ટર ચલાવતો હતો હર્ષિલ રાવલ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પૈસા, કોઈએ પણ કોલ સેન્ટર ચંડીગઢમાં ખોલવું હોય તો તેનું સેટિંગ હર્ષિલ રાવલને ના મળે તો એ કોલ સેન્ટર ખુલે નહીં, અને બધા હપ્તા હર્ષિલ રાવલ ઉઘરાવતો હતો. હર્ષિલ રાવલથી જ ત્યાંની પોલીસમાં વેચાતા હતા, અને પછી કોલ સેન્ટરો, બોગસ કોલ સેન્ટરો ધમધમતા હતા. ગોવા પણ છે, ગોવા, પુણે, મહારાષ્ટ્ર, દિલ્હી, બેંગ્લોર અને યુપી આ ઉપરાંત આ છત્તીસગઢનું જે રાયપુર છે, રાયપુર પણ બહુ મોટું હબ બની ગયું છે કોલ સેન્ટરનું. એટલે હવે આ લોકોને ફાવટ આવી ગઈ છે, અને બધા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, રાજકારણીઓ કે બીજા જે મોટા વ્યક્તિઓ હોય એ લોકો સાથે સાંઠગાંઠ કરીને કરોડો અબજો રૂપિયાનું બોગસ કોલ સેન્ટરનું આખું નેક્સસ ચલાવે છે. મેં તમને મયુર પહેલા જ કીધું કે FBI અને CBI આની અંદર લાગી ગઈ છે, અને આ એનું જ પરિણામ છે. જે આ રાયપુરમાં જે રેડ પડીને એ FBI નું પ્રેશર આવેલું છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.